હેલો એન્ડ વેલકમ બેક ગાઈઝ. આપણે ભણી રહ્યા છીએ આપણું યુનિટ નંબર 6 જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, જેનો ફર્સ્ટ હાફ છે એ આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. લેખક છે એ પોતાના દાદીમાના ઘરે વેકેશન કરવા માટે જાય છે અને વચ્ચે જે સ્થળ આવે છે દેઓલી, તે સ્થળ વિશે વાત કરે છે, તે ક્યાં આવેલું છે. અને એક વખત જ્યારે એ 18 વર્ષના થાય છે અને જ્યારે એ દાદીમાના ઘરે જતા હોય છે ત્યારે દેઓલીના સ્ટેશને એક છોકરી છે એ ટોપલો વેચવા માટે આવે છે અને એ બંને વચ્ચે જે વાતચીત થાય છે એ આપણે ફર્સ્ટ હાફમાં જોયું હતું. ત્યાર પછી આજના વિડીયો લેક્ચરમાં આપણે ત્યાંથી જ આપણો પાર્ટ છે એ કન્ટિન્યુ કરીએ છીએ. તો છેલ્લે લેખક છે એ ડબ્બામાંથી ઉતરે છે અને ચાના સ્ટોલ તરફ જાય છે અને ત્યાં પેલી છોકરી છે એની પાછળ આવે છે અને છોકરી ફાઇનલી એમ કહે છે કે તમારે એક ટોપલી જોઈએ છે. તો પહેલી વાર લેખક ના પાડે છે. ફરી વખત છોકરી પૂછે છે કે ખાતરીપૂર્વક કહો છો કે તમારે નથી જોતી? તો ત્યારે પછી લેખક એમ કહે છે કે હા, મને એક આપ. અને ત્યાં આપણે પાઠ છે એ આપણો ફર્સ્ટ હાફમાં પૂરો કર્યો હતો. તો હવે ત્યારથી જ આપણે પાઠ છે એ આપણો આગળ વધારીએ. તો આગળ એનું કન્વર્ઝેશન છે એ સાથે ચાલે છે અને એમ કહે છે કે ગીવ મી વન, આઈ સેડ એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. ત્યાં સુધી આપણે ચલાવ્યું હતું. આગળ જોઈએ. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. આઈ હેડ ટુ રન બેક to my compartment. I watched her as the platform slipped away. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. I could still see her standing there alone. એટલે હવે શું થાય છે કે લેખક ચાના સ્ટોલ ઉપર છે અને ત્યાંથી એને શું સંભળાય છે? ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. એટલે ગાર્ડ છે એની સીટી વગાડે છે, જેનો મતલબ શું છે કે હવે ટ્રેન ત્યાંથી ઉપડશે. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ગાર્ડ છે એ સીટી વગાડે છે. શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. કે ગાર્ડ જેવી સીટી વગાડે છે એવી ટ્રેન છે એ શરૂ થાય છે અને એ છોકરી છે એ કંઈક બોલી, પણ આ જે એન્જિનનો અવાજ આવ્યો અને બેલનો ખણખણાટ થતો હતો, એ અવાજની વચ્ચે એ છોકરી છે એ શું બોલી એ લેખકને સરખું સંભળાણું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને લેખક શું કહે છે કે મારે મારા ડબ્બા તરફ પાછું દોડવું પડ્યું. એટલે એ સ્ટેશન પર નીચે ઉતરી ગયા હતા પ્લેટફોર્મ ઉપર ચા પીવા માટે, જે એક સ્ટોલ ઉપર ગયા હતા. ત્યાં એની સાથે વાતચીત થાય છે. એવામાં ગાર્ડ છે એ સીટી વગાડે છે, ટ્રેન છે એ ઉપડે છે. એટલે ટ્રેનના ઉપડવાના અવાજ સાથે એનો એન્જિનનો અવાજ આવે છે અને બેલ પણ ખણખણાટ થાય છે. એવામાં એ છોકરી કંઈક બોલે છે પણ લેખકને સરખું સંભળાતું નથી. અને લેખક છે એ પણ ઉતાવળમાં છે, કારણ કે ટ્રેન ઉપડી ગઈ છે અને એને શું કીધું કે મારે પણ મારા કમ્પાર્ટમેન્ટમાં એટલે કે મારા ડબ્બામાં મારે પહોંચવાનું હતું. I watched her as the platform slipped away. અને જ્યાં પણ પ્લેટફોર્મ જઈ રહ્યું હતું ત્યાં સુધી મેં એના તરફ જોયું. કે આપણને ખબર છે કે સ્ટેશન આવે તો થોડેક સુધી પ્લેટફોર્મ હોય, પછી પ્લેટફોર્મ છે એ પૂરું થાય અને પાટો છે એ સિંગલ થતો જાય, બરાબર? તો એવી જ રીતે જ્યાં સુધી પ્લેટફોર્મ હતું ત્યાં સુધી લેખકે એ છોકરી તરફ જોયું. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. અને શું કીધું કે જ્યાં સુધી હું જોઈ રહ્યો હતો ત્યાં સુધી મને એવું દેખાઈ રહ્યું હતું કે એ પ્લેટફોર્મ ઉપર માત્ર એકલી છોકરી છે, એ પણ મારી સામે જોઈ રહી છે, હું પણ એની સામે જોઈ રહ્યો છું. ત્યાં પ્લેટફોર્મ ઉપર બીજું કોઈ મને દેખાતું નહોતું અને જ્યાં સુધી મને પ્લેટફોર્મ દેખાતું હતું ત્યાં સુધી હું એની સામે જોતો રહ્યો. એ પણ હસીને મારી સામે જોતી રહી. I watched her until the signal box came in the way. કે મેં એને ત્યાં સુધી જોઈ કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ છે એ મારી અને છોકરી વચ્ચે આવી ગયું ત્યાં સુધી મેં એને જોઈ. એટલે જ્યારે સિગ્નલ બોક્સ આવે છે ત્યારથી એને પછી સ્ટેશન પર શું થાય છે એ દેખાતું નથી. એન્ડ ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. અને ધીમે ધીમે છે એ ટ્રેન આગળ વધવા માંડી, એમ જંગલ છે એ શરૂ થઈ ગયું અને જંગલના ગાઢ વૃક્ષોની નીચે
એ સ્ટેશન છે એ સંતાઈ જાય છે, એટલે કે સ્ટેશન છે એમને હવે દેખાતું નથી. And then the jungle hid the station. I could still see her standing there alone. અને એને થોડું કમતું દેખાઈ રહ્યું છે કે હજી પેલી છોકરી છે એ જ જગ્યાએ ઊભી છે. I sat up awake for the rest of the journey. I could not forget the girl's face and her dark, bright eyes. લેખક શું કહે છે કે બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો જ રહ્યો છું. શા માટે? કારણ કે એ છોકરીનો ચહેરો અને એની જે ચમકદાર આંખો હતી એ મને ભૂલાતી નથી, એ મારા માઇન્ડમાં કોન્સ્ટન્ટ ચાલતી રહે છે, એટલે એને પછી ઊંઘ આવતી નથી. But when I reached Dehra, the incident got blurred and distant. For there were other things on my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. એટલે લેખક છે એ હવે શું કહે છે કે જ્યારે એ દેહરા પહોંચી જાય છે ત્યારે એને આ જે બનાવ બન્યો હતો, ઇન્સિડન્ટ એટલે બનાવ, કે આ બનાવ એમની સાથે જે બન્યો હતો એ બનાવ છે એને હવે ભૂલાતો જાય છે. ગેટ બ્લડ એટલે ભૂલાઈ જવું, બરાબર. એટલે એમની સાથે આજે દેવલી સ્ટેશને જે બનાવ બન્યો હતો એ બનાવ છે એ દેહરા પહોંચે છે એટલે હવે એને ભૂલાઈ જાય છે. For there were other things on my mind. પણ મનમાં બીજી બાબતો છે એ સતત ચાલતી હતી. એ બાબતો કઈ છે? It was only when I was making the return journey 2 months later that I remembered the girl. અને એ છોકરી ફરીથી યાદ ત્યારે આવે છે જ્યારે તે 2 મહિના પછી, એટલે કે 2 મહિના પછી જ્યારે એ પોતાના ઘરે પાછા જતા હોય છે ત્યારે 2 મહિના પછી પાછા મુસાફરીએ જવાના છે અને એ મુસાફરી વખતે ફરીથી દેવલી સ્ટેશને ટ્રેન ઊભી રહેવાની છે અને કદાચ એ છોકરીને જોશે એવું એના માઇન્ડમાં સતત ચાલી રહ્યું છે. I was looking out for her as the train drove into the station and I felt an unexpected thrill. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remembered her. I was pleased that she remembered me. તો હવે ફરી વખત જ્યારે વેકેશન પૂરું કરીને લેખક છે એ પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે દેહરાથી, ત્યારે એને દેવલી સ્ટેશન જ્યારે આવવાનું છે ત્યારે એને ખબર પડી જાય છે પેલી છોકરી છે એને યાદ આવી જાય છે, એટલે એ તરત પોતાના જે ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ છે એનો જે ડબ્બો છે ત્યાં બહાર આવી જાય છે દરવાજો. શું કહે છે? I was looking out for her as the train drew into the station. કે જેવી ટ્રેન છે એ સ્ટેશનમાં એન્ટર થાય છે એટલે હું તેની આસપાસ તપાસ કરવા લાગ્યો, એટલે કે એ દરવાજે આવીને આમ તેમ પ્લેટફોર્મ ઉપર જોવા લાગ્યા. And I felt an unexpected thrill. અને શું કહે છે કે હું જોવા લાગ્યો અને જોતો હતો ત્યારે મને અણધાર્યો રોમાંચ થયો કે આપણે ધાર્યું ન હોય એવું આપણી સાથે થાય. આપણે એવું વિચારતા હોય કે આમ થાય તો, પણ ખરેખર તે ઘટના આપણી સાથે બની જાય ત્યારે આપણી જે ફિલિંગ્સ હોય એ સાવ અલગ જ હોય. એટલે લેખક સાથે આવો અણધાર્યો રોમાંચ થાય છે. I saw her walking up the platform. અને જેવા એ સ્ટેશન આવે છે અને ડબ્બાની બહાર તે દરવાજે ઊભા રહી જાય છે અને પ્લેટફોર્મમાં એ છોકરીને ગોતતા હોય છે અને એ છોકરી એને દેખાઈ જાય છે ત્યારે શું કહે છે? I saw her walking up the platform. કે મેં એને પ્લેટફોર્મ ઉપર ચાલતી જોઈ. I ran to the door and waved at her. કે હું એ દરવાજા તરફ ગયો અને મેં એની સાથે વેવ ઓફર એટલે એની તરફ હાથ છે એ હલાવ્યો. When she saw me, she smiled. અને જ્યારે એણે મને જોયો ત્યારે પણ એ હસવા લાગી. She was pleased that I remembered her. એને શું થયું કે એને આનંદ હતો કે હું તેને હજી ઓળખું છું, એટલે કે મને એ યાદ છે. અને લેખકને પણ આનંદ હતો કે હજી એ છોકરીને પણ લેખક યાદ છે. એટલે બંને તરફથી તમે જુઓ તો બંને જણાને આનંદ હતો કે બંને હજી એકબીજાને ઓળખે છે. She did not start selling baskets, but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. એટલે શું થાય છે કે she did not start selling basket. કે હવે જ્યારે એ લેખકને જોવે છે એટલે તરત એની પાસે આવીને પેલી ટોપલી વેચવાની વાત કરતી હતી એવું એ હવે કરતી નથી. હવે એ શું કરે છે કે એને ટોપલી વેચવાનું શરૂ ન કર્યું, બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ એ તરત જ સ્ટેશન પર જે ચાની કીટલી હતી એટલે કે ચાની જે દુકાન હતી એ દુકાન તરફ જતી રહેશે.
Her dark eyes were suddenly filled with light. કે એની જે ઘેરી અંધકારમય વાળી આંખો હતી એ અચાનક ચમકદાર બની જાય છે. We said nothing for some time but we spoke without words. કે અમે બંને ત્યાં ઊભા છીએ પણ અમે થોડાક વાર માટે કાંઈ પણ એકબીજા સમક્ષ બોલતા નથી. તેમ છતાં અમે વાત કરી રહ્યા છીએ પણ શબ્દો વગર. એટલે આંખથી બંને એકબીજા સમક્ષ વાતો કરી રહ્યા છે. I felt that the impulse to put her on the train there and then and take her away with me. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. એટલે કે હવે લેખક શું કહે છે કે I felt that impulse to put her on the train there and then. એટલે હવે લેખક શું કહે છે કે હું આવેશમાં આવી ગયો. ઇમ્પલ્સ એટલે આવેશ, આવેગ, બરાબર, કે હું આવેશમાં આવી ગયો અને મને એમ થયું કે તેને ત્યાં ટ્રેનમાં મૂકી મારી સાથે હું લઈ જાઉં. એટલે કે એ છોકરી જે બાસ્કેટ વેચી રહી છે એને હવે લેખક છે એ આવેશમાં આવીને એમ થઈ જાય છે લેખકને કે આ છોકરીને હું મારી સાથે ટ્રેનમાં લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness. કે દેવલી સ્ટેશન જ્યારે અંધકારમાં જતું રહે છે અને એ અંધકાર જ્યારે પૂરો થાય છે મને એ છોકરી દેખાતી બંધ થઈ જાય છે એવું મારે હવે અદૃશ્ય થવાનો વિચાર છે એવો હું હવે સહન કરી શકીશ નહીં. I took the baskets from her hand and put them on the ground. કે મેં તેના માથા ઉપર જે બાસ્કેટનો ઢગલો હતો એ લઈ લીધો અને નીચે જમીન પર છોડી દીધો. She put out her hand to take a basket but I caught her hand and held it. એણે પણ પોતાનો હાથ છે એ બાસ્કેટ લેવા માટે ઉપર ઊંચક્યો પણ મેં એનો હાથ પકડી લીધો અને બાસ્કેટ છે એ નીચે છોડી દીધું. I have to go to Delhi, I said. અને લેખક છે એ હવે બોલે છે કે મારે દિલ્હી જવાનું છે. She nodded. I do not have to go anywhere. પણ તેણીએ માથું હલાવ્યું, ધૂણાવ્યું. નોડેડ એટલે માથું ધૂણાવવું. અને આપણે ઘણી વખત માથું છે આપણું ધૂણાવવું. આપણને કોઈ કંઈક સવાલ પૂછે અને જો આપણે એમાં એગ્રી હોય તો આપણે આવી રીતે માથું ધૂણાવીએ અને ડિસએગ્રી હોઈએ તો આપણે આવી રીતે માથું ધૂણાવીએ. તો હવે છોકરી છે એ એનું જે માથું છે એ ધૂણાવે છે શું કહે છે? I do not have to go anywhere. કે મારે કોઈ જગ્યાએ જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. અને આ બંને વચ્ચે જે વાતચીત ચાલી રહી છે એવો જ ગાર્ડ છે એ સીટી વગાડે છે ટ્રેન ઉપડવાની. એ જે આ દર્શાવે છે કે હવે ટ્રેન ઉપડી રહી છે. એટલે લેખક શું કહે છે કે મને એ ગાર્ડની એ હરકત જરાય પણ ગમી નહીં. I will come again, I said. Will you be here? એટલે લેખક છે એ હવે ટ્રેન ઉપડવાની તૈયારી થાય છે એટલે શું કહે છે કે હું અહીંયા ફરી વખત આવીશ. શું તું અહીંયા હોઈશ? She nodded. I do not have to go anywhere. એ ફરી વખત માથું ધૂણાવે છે અને શું કહે છે કે મારે કોઈ જગ્યાએ જવાનું નથી. ફરી વખત સેમ ડાયલોગ છે એ રિપીટ કરે છે. એ શું કહે છે કે મારે કોઈ પણ જગ્યાએ જવાનું નથી. She nodded again. The bell clanged and the train slid forward. I had to pull my hand away from the girl and ran for the moving train. એટલે હવે શું કહે છે કે તે ફરી વખત માથું ઝુકાવ્યું અને ના પાડી અને એટલામાં જ છે ઈ બેલ છે એનો વાગે છે અને ટ્રેન ધીમે ધીમે આગળ વધે છે. હવે I had to pull my hand away from the girl. કે લેખક એ છોકરીનો હાથ પકડી રાખ્યો છે એટલે હવે મારે એ છોકરી પાસેથી મારો હાથ ખેંચીને ચાલુ ટ્રેન તરફ દોડવું પડશે. આપણને ખબર છે કે એક સ્ટેશનેથી બીજા સ્ટેશન જવા માટે ટ્રેન ઉપડે ત્યારે શરૂઆતમાં એની સ્પીડ કેવી હોય? ધીમી ધીમી હોય. એટલે લેખક છે એનો હાથ જે પકડેલો છે છોકરીનો એ હવે ખેંચીને હાથ છે એ છોડાવીને ટ્રેન તરફ એને દોડવું પડશે એવું લેખક આપણને કહે છે. This time I did not forget her. She was with me for the rest of the journey. અને આ વખતે હું એ છોકરીને ભૂલ્યો ન હતો. હવે જ્યારે પહેલી વખત એ છોકરીને મળ્યા હતા અને દેવલીથી જ્યારે દેહરા જઈ રહ્યા હતા ત્યારે એને થોડીક વાર માટે જ એ છોકરી યાદ રહે છે, પછી એને ભૂલાઈ જાય છે. પણ લેખક શું કહે છે કે આ વખતે હું એ છોકરીને ભૂલ્યો નથી. તે મારી સાથે જ હતી રેસ્ટ ઓફ ધ જર્ની. એટલે મારી બાકી રહેલી મુસાફરીમાં પણ એ મારી સાથે જ હતી. એટલે કે સતત એને યાદ કરતા હતા. All that year she was a bright living thing. અને તે આખા વર્ષ દરમિયાન એ મારી સાથે સજીવ જેવી રીતે રહેતું હોય એવી જ રીતે એ મારી સાથે રહેતી હતી.
પણ એ યાદ રાખવાનું છે કે છોકરી ખરેખર દિલ્હી આવી નથી, પરંતુ એના મગજમાં, એના માઇન્ડમાં એ સતત રહે છે. એને એમ જ થાય છે કે કોઈ મારી સાથે રહી રહ્યું છે. And when the college term ended, I packed in a haste and left for Dehra earlier than usual. અને જ્યારે હવે 1 વર્ષ વીતે છે અને એનું કોલેજનું સત્ર જેવું પૂરું થાય છે એવું તરત જ એ ઉતાવળમાં પેકિંગ કરે છે અને હંમેશાની માફક વહેલા દહેરા જવા માટે નીકળી જાય છે. એ દર વર્ષે જ્યારે મેની શરૂઆતમાં જતા હતા એ જ રીતે આ વખતે પણ મેની શરૂઆત કરતાં પણ વહેલા નીકળી જાય છે, ઉતાવળમાં પેકિંગ કરે છે. શા માટે કરે છે એ આપણને ખ્યાલ છે. I was Dehra earlier than usual. I was nervous and anxious as the train entered Deoli. અને ફરી વખત જ્યારે દહેરા જઈ રહ્યા છે ત્યારે જેવી ટ્રેન દેવલીમાં પ્રવેશે છે ત્યારે એન્શિયસ અને શું કીધું છે, એન્શિયસ એન્ડ નર્વસ, એટલે કે એ ચિંતિત પણ હતા અને નિરાશ પણ હતા. I was wondering what I should say to the girl and what I should do. અને એમને એ વાતનું આશ્ચર્ય હતું કે જ્યારે મને એ છોકરી હવે મળશે ત્યારે હું એને શું કહીશ અને હું હવે શું કરીશ, એ વાતનું એને આશ્ચર્ય હતું. I was determined that I wouldn't stand helplessly before her. અને એને એવું દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું એની સમક્ષ લાચાર થઈને ઊભો નહીં રહું. The train came to Deoli and I looked up and down the platform but I could not see the girl anywhere. કે હવે ટ્રેન છે એ દેવલી સ્ટેશને પસાર થાય છે, પરંતુ એ દેવલી સ્ટેશનમાં જેવા આવે છે એટલે લેખક છે એ ડબ્બાના દરવાજા પાસે પહોંચી જાય છે અને પ્લેટફોર્મ ઉપર એ આમથી તેમ જોવે છે, પરંતુ એને છોકરી કોઈ પણ જગ્યાએ દેખાતી નથી. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. I felt I had to do something and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell basket here?" એટલે એ છોકરીને લેખક છે એ આમથી તેમ ગોતે છે પ્લેટફોર્મ ઉપર, પણ એને ક્યાંય પણ જગ્યાએ દેખાતી નથી. એટલે એ શું કરે છે કે દરવાજો ખોલે છે અને બહાર નીકળે છે અને એ શું કહે છે, I was deeply disappointed, કે હું ખૂબ જ નિરાશ હતો. I felt that I had to do something, અને મને એવું થયું કે મારે એની માટે કંઈક કરવું જોઈએ. So I ran up to the station master and said, એટલે હું સ્ટેશન માસ્ટર જે હોય એના રૂમ તરફ ગયો અને એને શું કીધું કે do you know the girl who used to sell basket here? એટલે સ્ટેશન માસ્ટરને ઇન્ક્વાયરી કરે છે કે તમે શું એવી કોઈ છોકરીને જાણો છો જે અહીંયા પહેલા ટોપલા છે એ વેચતી હતી, એવું એ સ્ટેશન માસ્ટરને પૂછે છે. No, I don't, said the station master. એટલે સ્ટેશન માસ્ટર છે એને ના પાડે છે કે ના, હું એવી કોઈ પણ છોકરીને જાણતો નથી. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. કે ટ્રેન છે એ સ્ટેશનની બહાર નીકળતી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને મારા ડબ્બાના દરવાજા પાસે મારે કૂદકો મારવો પડ્યો, ત્યારે મને દરવાજો છે એમાં ચડવા મળ્યું. એટલે બરાબર, એટલે કે જ્યાં સુધી ટ્રેન છે ધીમે ધીમે જતી હતી ત્યાં સુધી હજી એ સ્ટેશન માસ્ટરના જે રૂમ હોય ત્યાં જતા એને ઇન્ક્વાયરી કરી રહ્યા હતા અને આમથી તેમ ગોતી રહ્યા હતા, પણ ટ્રેન હવે થોડીક વધારે સ્પીડમાં ચાલવા લાગી એટલે એને પોતાનો દરવાજો છે એ કૂદકો મારીને પકડવો પડ્યો. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. કે જેવું દેવલીનું પ્લેટફોર્મ છે એ જતું રહ્યું અને દેખાતું બંધ થઈ ગયું ત્યારે એ એવું નક્કી કરે છે કે એક દિવસ મારે આ દેવલીના સ્ટેશને એક દિવસ મારે ત્યાં મુસાફરી મારી રોકવી છે, એટલે કે મારે ત્યાં રોકાવું છે. I would spend a day in the town, make inquiries and find that girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. એટલે લેખક છે હવે શું કહે છે કે મારે એક દિવસ મારી મુસાફરી છે એ દેવલી સ્ટેશનને અટકાવવી છે, ગામમાં એક દિવસ મારે પસાર કરવો છે, કે દેવલી ગામ જે છે ત્યાં મારે આટા મારવા છે, પૂછપરછ કરવી છે એ છોકરી વિશે, એને ગામમાં જઈને પૂછપરછ કરવી છે અને એ છોકરીની તપાસ કરવી છે કે જેણે કાંઈ પણ કર્યા વગર પોતાની ઘેરી આંખોથી મારું હૃદય છે એ ચોરી લીધું છે. એવું લેખક છે એ આપણને કહે છે કે એક દિવસ મારે એ છોકરી વિશેની પૂછપરછ કરવી છે, એ ગામમાં જવું છે અને એને મારે ગોતવી છે, એવું લેખક છે એ નક્કી કરે છે. In the last few years I have passed through Deoli many times.
કે છેલ્લા ઘણા વર્ષોમાં હું દેવલી સ્ટેશન પરથી પસાર થયો છું ઘણી વખત. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને હું દરેક વખતે જ્યારે સ્ટેશને પહોંચું છું ત્યારે હું બારીમાંથી જોઉં છું કે બહાર મને એ છોકરીનું એ જે સ્મિત ભર્યો જે ચહેરો છે એ મને દેખાય છે કે નહીં એ જોવા માટે હું દરેક વખતે બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ મેં કોઈ દિવસ મારી મુસાફરી છે એ દેવલી સ્ટેશને અટકાવી નથી. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. કે ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને એનું જે સ્વપ્ન છે એ હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. કે એ દરેક વખતે જ્યારે દેવોલી સ્ટેશનેથી નીકળે છે ત્યારે એ દરેક વખતે એ છોકરીને જોવાનું એક સ્વપ્ન જોવે છે કે આ વખતે મને એ છોકરી છે એ બાસ્કેટ વેચતી ત્યાં જોવા મળી જાય, પરંતુ એને કોઈ દિવસ એ છોકરી છે એ જોવા મળતી નથી. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. કે હું ક્યારેય દેવલી ખાતે મારી મુસાફરી છે એ અટકાવી શક્યો નથી. જો શરૂઆતમાં લેખકે કીધું હતું કે મારે એક દિવસ મારી મુસાફરી છે એ દેવલી સ્ટેશને અટકાવી છે, પરંતુ અત્યાર સુધી ઘણા ટાઈમે ઘણા વર્ષોથી એ પસાર થઈ રહ્યા છે એ જ ટ્રેક ઉપર, પણ ક્યારેય એ પોતાની જર્ની છે એ દેવલી સ્ટેશન પર બ્રેક કરતા નથી. એટલે કે ત્યાં ક્યારેય એ મુસાફરી છે એ અટકાવતા નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ એ શું કહે છે કે પરંતુ વારંવાર જેવી રીતે હું પસાર થાઉં છું એ જ રીતે મારે આગળ જવું છે. એને કોઈ દિવસ પોતાની જર્ની છે એ ત્યાં અટકાવવી નથી, પણ એને દેવલી સ્ટેશને વારંવાર જવું છે, ત્યાંથી વારંવાર પસાર થવું છે, માત્ર એક જ આશા સાથે કે એ સ્મિત ભર્યો ચહેરો જે ટોપલી વેચતો હતો એ ચહેરો છે એને ફરી વખત જોવા મળે. પણ મિત્રો કોઈ દિવસ દેવલી સ્ટેશને પોતાની મુસાફરી છે એ અટકાવતા નથી. તો આ જે રસ્કિન બોન્ડનો જે પાઠ છે એ મિત્રો ખૂબ જ સરસ રીતે લખાયેલો છે, અને રસ્કિન બોન્ડનો અહીંયા જે આપણે સિલેબસમાં આપણને જે પાઠ આપેલો છે અહીંયા પૂરો થાય છે. જેવી રીતે મેં તમને કીધું હતું એમ કે એનો જે અંત છે એ ખૂબ જ વિચારવા જેવો છે. આપણને લેખક છે એ વિચારતા કરી મૂકે છે કે ખરેખર શું લેખકને ક્યારેય પણ પોતાની જે આખી જિંદગી છે એમાં કોઈ પણ દિવસે જ્યારે દેરા જવા માટે નીકળશે અને શું એને દેવલી સ્ટેશને એ છોકરી જોવા મળશે? ક્યારેય એને એ સ્મિત ભર્યો ચહેરો ફરી વખત જોવા મળશે? શું લેખક છે એ પોતાની જર્ની દેવલી સ્ટેશને બ્રેક કરશે? અને જો બ્રેક કરશે તો શું એ આજુબાજુનો જે વિસ્તાર છે એટલે કે દેવલી જે ગામ છે ત્યાં એ છોકરીને ગોતવા માટે જશે, એની પૂછપરછ કરશે કે નહીં? એ તમામ પ્રશ્નોના જવાબ છે મિત્રો આપણે આપણી રીતે વિચારવાના છે. આનો અંત કંઈ પણ હોઈ શકે છે જે આપણે વિચારીએ છીએ. એટલે આવો સરસ મજાનો પાઠ છે રસ્કિન બોન્ડનો, એ આપણા સિલેબસમાં છે અને આપણે અહીંયા પાઠ છે એ પૂરો કરીએ છીએ. ત્યાર પછીની હોય જે એની એક્ટિવિટી છે હું તમને જે પ્રમાણે જણાવું એ રીતે તમારે કરવી જવાની છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.